हेलो नमस्कार रणबोर न्यूज में तमारू स्वागत है दोस्तों आपणे छेतरबाई वसावा ने धर्मपत्नी वर्षाबेन वसावा छेतरबाई वसावानो संदेश जेलमांथी पत्र लखीने मूकेलो छेतरबाई वसावा। तो ये वर्षाबेन वसावा वाँचीने संभळाशे तो ध्यानथी सांभळजो। आ विडियो पूरो जोजो। હવે આજે તો આપણે જન સમર્થન કાર્યક્રમ રાખ્યો છે એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો। આ ચોમાસાના દિવસો છે, ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢીને મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો એટલે અમે અમારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈકાલે જ્યારે અમે વડોદરા ગયા હતા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે, પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડિયો કોલથી વાત કરી છે। આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્યએ મારા લોકોને મારામાંથી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવ પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ, ભગવંત માન સાહેબ, પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ, આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે। આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડિયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। મારી જનતાને મારો સંદેશ। હું વસાવા ચૈતરભાઈ, ધારાસભ્ય ડેડિયાપાડા। હું એક સરકારી નોકરી કરતો હતો, પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા। તે માટે લોકોને જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું। ત્યાર પછી 2 ટર્મથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે। ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી। હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું। મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે। તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે। સાચી હકીકત એ છે કે ત્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી, છતાં પણ આ એક બનાવટી વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે।
પોલીસ હપ્તા ઉઘરાવે છે પોલીસ બચવા માટે આ કામગીરી કરે છે મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે તમે નામ જાણવા માંગો છો આ કેસમાં પ્રશાંત સુંઘે છે જે આ કેસને વધારે લાગુ કરે છે ભાજપને કામ કરે છે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ મારી જનતાનો અવાજ છે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કેમ કે આદિવાસીનો અવાજ દબાવવાનો એક પ્રયત્ન છે પ્રશાંત સુંઘે પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમારા વસવા સમાજને કેવું ધન કાલે અને પોલીસ સ્ટેશનમાં હું જાઉં છું ત્યાં બેસું છું ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે તેની સાથે પણ મને મુલાકાત કરવા દેવામાં આવતી નથી પોલીસ વસવા સમાજને ધન પોલીસ કાઢતા મારી કોઈ એફઆઈઆર કર્યા વગર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પોલીસ નો માફી કરો મને ધોકા મારીને બહાર નીકાળે છે એ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર કાર્યવાહી થવી જોઈએ કેમ કે ધારાસભ્યનું અપમાન કર્યું છે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર કાર્યવાહી થવી જોઈએ અને કોના અવાજથી આ મળ્યું છે એ મારી જનતાને જવાબ આપો પોલીસે બધાને આપી એક જ અને ભાજપના બધા કૌભાંડો બહાર પાડ્યા છે હાલ તાજેતરમાં